ભાવનગર શહેરના ચિત્રા બેંક કોલોની વિસ્તારમાં જમાઈએ સસરાની હત્યા કરી। મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના ચિત્રા બેંક કોલોની વિસ્તારમાં ગોરધનભાઈ દસાડિયા નામના આધેડની તેના જમાઈએ કરપીણ હત્યા કરી નાખી। કોઈ કારણોસર જમાઈએ બ્લોક વડે સસરાને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હત્યા નિપજાવી નાખી છે। સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાફલો ઘટના પહોંચી લાશનો કબજો મેળવી તે માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી। બોર્ડ તળાવ પોલીસ સ્ટેશનના જે ચિત્રા વિસ્તાર જે છે ત્યાં બેંક કોલોનીમાં કુટુંબિક ઝઘડો થયેલો, જેમાં આ કામે જે ગોરધનભાઈ તરસીભાઈ જે છે તેના દીકરી અને જમાઈ તેની વચ્ચે જે ઝઘડો થયેલો હતો અને એ ઝઘડોમાં જે છે જે ગોરધનભાઈને માથાના ભાગે ઈંટ મારવાથી તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે। ઇન્ટરનલ પ્રાથમિક વિગત એવી જાણવા મળેલી છે કે જે આ ગોરધનભાઈ જે છે તેના દીકરી અને જમાઈ જે છે એ હીરાના વ્યવસાય સાથે કનેક્ટેડ છે અને થોડા દિવસોમાં તેઓ હીરાની કામગીરી કરતા હતા અને પછી નહીં કરતા હતા, જેથી તેઓના કુટુંબમાં મનદુખ ચાલતું હતું અને તેઓ એકબીજાની પાસે જ રહે છે। તો આ જે મનદુખના કારણે આજે જે ગોરધનભાઈને જે છે માથાના ભાગે ઈંટ મારતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલું છે। પોલીસ દ્વારા હાલમાં ઇન્ક્વેસ્ટની કામગીરી ચાલુ છે અને જે આ મરણ જનાર જે છે તેના જે છે વાલી તેની પૂછપરછ કરી અને ફરિયાદ લેવાનું કામગીરી ચાલુ છે। આ કામે જે આરોપીઓ જે છે તેને પકડવા માટે એક ટીમની રચના કરવામાં આવેલી છે અને વહેલી તકે આરોપીઓને ઝડપે કરવાની કામગીરી થનાર છે। હા, એના જમાઈ અને એની કુટુંબિક જ છે। દીકરી અને જમાઈનો જે છે પ્રશ્ન હતો તે આજે હત્યામાં પરિણમ્યો છે, જેમાં ગોરધનભાઈ જે છે તે આ જે એના દીકરી ને જમાઈ અને એ લોકોને અવારનવાર ઠપકો આપતા હતા અને કામ કરવા માટે જણાવતા હતા, તેનું મનદુખ રાખી અને આજે ઝઘડો થયેલો અને તેમાં જે ગોરધનભાઈને માથાના ભાગે ઈંટ વાગી જતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલું। હા, એ જ જે છે ઝઘડો જે છે એ થયેલો એ અનુસંધાને આ લોકોએ જે છે ઝઘડામાં ગોરધનભાઈને માથાના ભાગે ઈંટ વાગી ગયેલી છે એવી પ્રાથમિક હકીકત જાણવા મળેલી છે। હાલમાં જે છે તેના સંબંધીને પોલીસ દ્વારા બોલાવી અને તેની પૂછપરછ કરી ફરિયાદ લેવાનું કામ ચાલુ છે। થેન્ક યુ।